विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। तो કયા સૂત્ર સુધી આપણે કહ્યું હતું? 38 સુધી કહ્યું ને? હા, 38 સુધી કહ્યું. 38નું સૂત્ર બોલવું છે? બોલીએ ચાલો. હું તો મારા જે પિનમાંથી ભેગી છે. ના 38 તો બોલ્યા નહોતા. બોલ્યા હતા નારદનું 19મું સૂત્ર ને એના આધારે પછી આપણે આગળ ગયા હતા. એટલે હું બોલાવું છું, તમે બોલો. નારદસ્તુ તદર્પિતાખિલાચારતા તદ્વિસ્મરણે પરમ વ્યાકુલતેતિ મહત્સંગસ્તુ દુર્લભઃ અગમ્યઃ અમોઘશ્ચ લભ્યતેપિ તત્કૃપયૈવ તદેવ સાધ્યતાં તદેવ સાધ્યતાં કસ્તરતિ કસ્તરતિ માયાં યસંગાસ્ત્યજતિ યો મહાનુભાવં સેવતે निर्ममो भवति सतरति सतरति सलोकांस्तारयति अनिर्वचनीयं प्रेम स्वरूपं मुकास्वादनवत गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानम् अविच्छिन्नं सूक्ष्मतरम् अनुभवरूपं तत्प्राप्य तदेवावलोकयति तदेव शृणोति तदेव
ભક્તિની વ્યાખ્યામાં સુધારો વધારો ઉમેરો કરતાં નારદજી એવું કહે છે કે સર્વ સ્થળે સર્વ કાળે એટલે કે બધી જ જગ્યાએ અને બધા જ સમયે અને સર્વ આચરણથી પરમાત્મા માટે જ થવા લાગે. બધું જ આચરણ, આપણો બધો જ વ્યવહાર પરમાત્મા માટે જ થવા લાગે એવી અવિસ્મરણીય ભક્તિ, વિસ્મરણના વિક્ષેપથી જે વિહવળ થઈ જાય એવી ભક્તિને પરાભક્તિ કહેવાય. અને એવી ભક્તિમાં દ્રઢતા થાય તો ભક્તિમાં દ્રઢતા થઈ કહેવાય, દ્રઢ ભક્તિ થઈ કહેવાય. ત્યાં સુધી દ્રઢ ભક્તિની દ્રઢતા નથી. દ્રઢતાની શું જરૂર છે? આપણે પેલો મંડપ ખોલીએ ને તો અમારા સંસ્કૃતમાં એના માટે એક વાક્ય છે, સ્થાણુ ખનન ન્યાય. સ્થાણુ એટલે થાંભલો. હવે એને ખોળવો હોય તો શું કરવું પડે? ખાડો કરીને થાંભલાને ખોળે પછી ધરબી દે, ફરતી બાજુ ધરબી દે. આપણો કાઠિયાવાડી શબ્દ, આપણે તો સમજી જાય. પછી જેણે ધરબો ને હલાવે, એલા બરોબર ફિટ બેસી ગયો છે, હલાવે શું કામે? એટલા માટે હલાવે કે જો ઓલી કાચી માટી હોય ને એ થોડી થોડી ખસે, એ થોડી થોડી જગ્યા થાય, એટલે એમાં પાછા કાંકરા ને પથરા ભરીને એને પાછું ધરબે. એટલી વખત ધરબે કે પછી હલાવે તો હલે નહીં. એને દ્રઢ થઈ ગયો કહેવાય. આવો દ્રઢ થાંભલા 4 ખોડીને મંડપ બાંધ્યો હોય તો હવાથી વાવાઝોડાથી ઉડી ન જાય, નહીંતર ઉડી જાય. એવી રીતે આપણી ભક્તિ જો દ્રઢ ન થઈ હોય તો આ સંસારનું વાવાઝોડું, કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય વિષયોનું વાવાઝોડું આવે તો ક્યાંય નહીં ક્યાંય ભક્તિ ઉડી જાય. અને ઉડી જ જાય છે, આપણને બધાને અનુભવ છે. ભક્તિ ટકતી નથી ને. અત્યારે નવરાત્રિના દિવસો આવે છે, માતાજીના બીજ મંત્રો સહિતના મંત્રોનું અનુષ્ઠાન ચાલતું. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા એ વિચાર, બસ મને ચામુંડા માતા સિવાય કાંઈ દેખાય નહીં. લોકો નિંદરમાંય ગરબા લેતા હોય. કેટલા દિવસ? દશેરા. બહુ તો આપણે ગુજરાતવાળા વધારે શોખીન છે તો પૂનમ સુધી. પછી ક્યાં માતાજી આટા મારે છે ને ક્યાં હું આટા મારું છું, કશું જ રહે નહીં. એ દ્રઢ ભક્તિ નથી. જે મને ઈષ્ટ છે, ઈષ્ટ એટલે મને પસંદ છે, મારા કલ્યાણ માટે હું જેને પ્રિફર કરું છું એ મારા ઈષ્ટદેવ. મારા ઈષ્ટદેવનું સ્મરણ મારા મનમાંથી, મારા ચિત્તમાંથી ખસવું જ ન જોઈએ. મનમાંથી તો ખસી જાય, કારણ કે મનમાં તો વૃત્તિઓ જાગે. ચિત્તમાંથી ન ખસવું જોઈએ. ચિત્ત શું કામ કરે છે? જે અનુભવ થયો એના ફોટા પાડી દે છે અને અંદર સંગ્રહ કરે છે. આલ્બમનું કામ કરે ચિત્ત. સ્ટોર રૂમ, મોટી કચેરીમાં સ્ટોર રૂમ હોય ને એમાં બધા ફાઇલો ને બધું મૂકેલું હોય. જ્યારે જરૂર પડે ત્યારે એ ફાઇલ કાઢવાની, એમાં ફોટા ચોંટાડેલા હોય, બધું હોય. તો એ કામ ચિત્તનું છે. જો આ ભક્તિની અસર આપણા ચિત્ત સુધી પહોંચી જાય તો પછી એ દ્રઢ થાય. અને ચિત્ત સુધી પહોંચાડવા માટે ચિંતન એવો શબ્દ વપરાય છે. મનથી થાય એ મનન, એટલે સંશયની નિવૃત્તિ કરવા માટે આપણે જે કરીએ એ મનન. અને પછી એને દ્રઢ કરવા માટે કરીએ એને ચિંતન. પણ શાસ્ત્રની ભાષામાં એને નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે શું કે શ્રવણ કર્યું, મેં સાંભળ્યું અને મને સમજાણું, એમાં થોડી ઘણી શંકાઓ રહી ગઈ તો મેં એનું મનન કર્યું. જે ન સમજાણું મેં ફરીથી મેં મારા ગુરુજીને પૂછ્યું, પુસ્તકોમાં રેફરન્સ જોયા અને નક્કી થઈ ગયું કે આ બરાબર છે, વાત સાચી. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ શરીર હું નથી, આ મન હું નથી, આ બુદ્ધિ હું નથી, આ અહંકાર હું નથી, આ બધું હું નથી. હું એ બધાને આધાર આપનાર એમનું અધિષ્ઠાન સ્વરૂપ અનંત ચૈતન્ય છું. અમારે દ્વારકાવાળા સ્વામીજી એવું કહેતા, ભીતર से जो टेक्का देने वाला है ना वो मैं. બધા શરીર સંઘાતને જે ટેકો આપે છે, જેના ટેકે આ બધું ટકેલું છે, જેના ટેકે આ બધું ટકેલું છે એ હું છું. અને હું એને આ રીતે કહેતો કે ભાઈ મને મારે ઓળખવો હોય તો ક્યાં મારે એની શોધ કરવાની? તો હું જ્યાં બોલું છું તમે સાંભળો છો ને, તમે સાંભળો છો એવું કોક સમજે છે અંદર, એવું કોક જાણે છે. જે જાણે છે ને એ તમે છો. સાંભળે એ તમે નથી, સાંભળે એ તો કર્ણેન્દ્રિય છે. પણ તમે તમારી કર્ણેન્દ્રિયો સાંભળે છે એવું જાણો છો, એવું અનુભવો છો, એ તમે છો. એ ચૈતન્ય, એ અનંત ચૈતન્ય કયો, પરમ ચૈતન્ય કયો, પરમાત્મા કયો, ઈષ્ટદેવ કયો, ભગવાન કયો, જે તમને ઠીક લાગે એ કયો. એને હું કીધું, એને આત્મા કીધું. એ આત્માની પ્રીતિ, એનું સતત અનુસંધાન રહે, એનું નામ ભક્તિ. અનુસંધાનાત્મિકા ભક્તિ એવું શાસ્ત્રની ભાષામાં કહેવામાં આવે છે. અહીંયા આપણે ભક્તિની વ્યાખ્યાઓને તો બધું જોયું સરળ ભાષામાં, લોકબોલીમાં. હવે એ ભક્તિને દ્રઢ થઈ ક્યારે કહેવાય? કે સતત મને મારા ઈષ્ટદેવનું અથવા મારા પ્રિયતમનું, પ્રિય, પ્રિયતર, પ્રિયતમ. પ્રિય એટલે મને વહાલું હોય, પ્રિયતર એટલે વધુ વહાલું હોય,
પ્રિયતમ એટલે સૌથી વધારે વાલું એ પરમાત્મા જ હોય. તો મને મારા પ્રિયતમનું વિસ્મરણ થાય જ નહીં. કાંઈક સંજોગો વસાતે વિસ્મરણ થઈ ગયું તો એવી વિહવળતા આકુળ વ્યાકુળ થઈ જાય કે અરે આ 2 મિનિટ મારે ભગવાનનું નામ કેમ છૂટી ગયું. રામ રામ કરતાં કરતાં હું આ બીજું શું બોલવા માંડ્યું કે બોલવા માંડ્યો એમ વ્યાકુળ થઈ જાય એમ. ત્યારે સમજવું કે આ ભક્તિ દ્રઢ થઈ. તો કે આવી વિસ્મરણ વિહીન વિસ્મરણ વિક્ષેપ રહિત પરાભક્તિનું પ્રાગટ્ય કેમ કરવું. તમે કીધું કે આવી ભક્તિ હોવી જોઈએ તો એને પ્રગટ કેમ કરવી. તો એનો ઉપાય 35, 36, 37 સૂત્રમાં આપણને બતાવ્યો છે. એની આપણે કાલે વાત કરી હતી. શું કીધું? એના માટે મુખ્ય 3 વસ્તુ જોઈએ આ પરાભક્તિ પ્રગટ કરવા માટે. આ 3 પુરુષાર્થ છે. એ પુરુષાર્થ શેના માટે છે? પ્રાપ્તિ માટે નથી. આ જે પુરુષાર્થ આપણે કરી આ 3 વસ્તુની 3 વસ્તુને સિદ્ધ કરવાનો એ સિદ્ધિ માટે નથી પણ એ શુદ્ધિ માટે છે. અંતઃકરણની શુદ્ધિ માટે છે. પાત્રતા પવિત્ર કરવાની, પાત્રતા શુદ્ધ કરવાની એના માટેનો આ પુરુષાર્થ છે. એનાથી આપણું પાત્ર, આપણું અંતઃકરણ એ પાત્ર છે એ શુદ્ધ થશે તો એની મેળાએ ભક્તિ શું થશે? પ્રગટ થશે. ઉત્પન્ન નહીં થાય છે તો ખરી, ન હોય તો ઉત્પન્ન થવું પડે ને. અંદર પડેલી જ છે. ભક્તિ એટલે શું? પરમ પ્રેમ. તો આપણને પ્રેમ તો બધાને છે જ ને. પ્રેમ સ્વરૂપ જ છીએ આપણે. પ્રેમ એટલે આનંદ. સત ચિત્ત આનંદ સ્વરૂપ જ આખું જગત છે. અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ જ છે. અને પ્રેમ કેને પ્રિય ન હોય? એના માટે કોઈ શરત હોય? હું મને પોતાને શું કામ પસંદ કરું છું? કયો કોઈ કારણ છે? હું મને પસંદ કરું છું ને. કયા ગુણ જોઈને હું મારા ઉપર તો શું કહેવાય પેલું આફરીન થઈ ગયો? એવો એકેય ગુણ નથી કે જેના ઉપર હું આફરીન થઈ જાઉં અને છતાંય હું મને સૌથી વધારે પ્રિય છું કે નહીં છે ને. એટલે ભક્તિ કોઈ અપેક્ષા વગર માત્ર પ્રસન્નતા, આનંદ જે પ્રગટ કરી શકે એ ભક્તિ પ્રગટ થાય ત્યારે જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે. અને આ શુદ્ધિનું સાધન, આ પુરુષાર્થ પ્રધાન સાધન આપણને 36, 37, 38માં કીધું. એક તો વિષયની આસક્તિનો ત્યાગ, બીજું સાંસારિક સંઘનો ત્યાગ અને અખંડ ભજન. હવે સંઘ અને આસક્તિમાં શું ફેર એ સમજી લઈએ. આમ તો બે એક જ છે પણ સંઘ વ્યક્તિનો હોય અને આસક્તિ વસ્તુની હોય, પદાર્થની આસક્તિ હોય. મને જે વસ્તુ વધારે આમ આનંદપ્રદ લાગતી હોય, જેનો હું ભોગ કરું, દ્રશ્ય હોય તો હું આંખથી એનો ભોગ કરું, સુંદર મજાનું ગીત હોય તો શ્રવણેન્દ્રિયથી હું એનો આનંદ લઉં. આપણી 5 ઇન્દ્રિયો દ્વારા આપણે આહાર ગ્રહણ કરીએ છીએ. આહાર એટલે મોઢેથી ખાવું એટલું જ નહીં. આહારથી આહાર, જેને હું ગ્રહણ કરું એનું નામ આહાર છે. હું ભોજન ગ્રહણ કરું તો જીહવાનો આહાર થયો, પેટનો આહાર થયો. પણ હું સરસ મજાનું સંગીત સાંભળતો હોય તો એ શ્રવણેન્દ્રિયનો આહાર થયો. હું સરસ ચિત્રો જોતો હોય, સરસ દ્રશ્ય જોતો હોય તો ચક્ષુરેન્દ્રિયનો આહાર થયો. તો એવી રીતે બધી જ ઇન્દ્રિયો દ્વારા જે હું ગ્રહણ કરું એ આહાર છે. બરાબર? તો એ વિષયો એના માટેની આસક્તિ હોય અને વ્યક્તિઓ માટે સંગ હોય. સમજો, કોઈ પણ વ્યક્તિનો મને સંગ લાગે. આપણે કહે ને સંગનો રંગ, સંગ જેવો રંગ લાગે એમ. તમે સારા માણસનો સંગ કરો તો તમે સારા બનો, દુર્જનનો સંગ કરો તો દુર્જનતા તમારી અંદર આવે. બધા જ મિત્રો તમારા બીડી પીતા હોય તો તમે એક દિવસ પીવાના જ છો, બધા થઈ જ જવાનું છે. આ નક્કી વાત છે. બધા જ જુગારી તમારા મિત્રો હોય, તમે એની સાથે રહેતા બેસતા હો તો એક દિવસ તમે બાજી ખેલવાના જ છો. આ સીધી જ વાત છે. એમ બધા જ તમારા મિત્રો સત્સંગી હોય તો એક દિવસ તમને આ પગથિયું ચડવાની ઈચ્છા થશે. કારણ કે એની અંદર જે વસ્તુ પડેલી છે ને એ બહાર નીકળવાની, એ તમને વારંવાર કહેવાનો, સંભળાવવાનો, તમે સાંભળશો. એને જે આનંદ પ્રાપ્ત થયો છે એ આનંદ લેવાનું અંદરથી તો મન થશે જ આપણને, ભલે આપણને ગમે એ વસ્તુ રોકતી હોય એટલે થશે જ એવું. અને એટલા માટે તો અત્યારે આ બધા જે શું કહેવાય થોડો ભ્રષ્ટાચાર, પથભ્રષ્ટ જે છોકરાઓ છોકરીઓ થાય છે એનું કારણ એ છે. તમે જોજો, મેં તો જોયું છે આ કોલેજના છોકરા છોકરીઓ, કોલેજની છોકરીઓ હોય, ખાસ કરીને છોકરીઓ, એ બહુ કોમળ હૃદય હોય ને. આમ તો કંઈક લાઈન જતી નાથનું જ પડી, હાય અલ્લાહ. અરે ભાઈ તારે અલ્લાહને શું લેવા દેવા છે? પણ જોજો એ બોલશે હાય અલ્લાહ, કારણ કે એની બેનપણીઓ મુસલમાન છે. પિક્ચરો જોવે છે એમાં આ જ બધું હાય અલ્લાહ જ આવે છે. સિરિયલ જોવે એમાં આ જ વસ્તુ આવે છે. રામ 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 રામ, આપણા દાદીમાં હાથમાં પડી અરે રામ રામ એવું બોલશે ને.
જો જેવો સંગ એવો રંગ લાગવાનો છે, પણ વિવેક વાપરવો જોઈએ. મારે ક્યાંથી શું વસ્તુ લેવાની છે, કઈ વસ્તુ મારા હિતમાં છે, કઈ વસ્તુ મારા સંસ્કારમાં છે, કઈ વસ્તુ મારા કલ્યાણ માટેની છે, એ વસ્તુને તમે પકડો. આપણે એમ નથી કહેતા કે હાયલા ખરાબ છે ને રામ રામ સારું છે, કે રામ રામ ખરાબ છે ને હાયલા ખરાબ, એવું નહીં. પણ તમે જે સ્થળે છો તો ભગવાનને જો એવી તમારા ભગવાનને હંમેશા કલ્યાણની ઈચ્છા હોય, સમજો એનું દરેક વિધાન મંગલમય છે, એને તમારું કલ્યાણ કરવું છે, તો તમને એવી ઘરે જન્મ ન આપે તેમ હાયલાવાળી ઘરે. તમને રામ રામમાં જન્મ આપ્યો એનો અર્થ જ એ છે કે તમે આ પ્રવાહના મુસાફર છો, આ માર્ગના મુસાફર છો, માટે તમે એ માર્ગે ચાલો. અવળે માર્ગે ચાલશો તો હેરાન થશો અને લાંબો સમય જશે તમારે પહોંચતા, પાછો લાંબો ફેરો કાપવો પડશે એમ. એટલે ભગવાને આપણે બધા કહે ને, અત્યારે તો બધાના વિરોધ થતા હોય છે, અવાંતર વાત છે થોડી, કે ભાઈ બ્રાહ્મણોનો વિરોધ એમ. પણ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેવો ને એ બહુ મોટું પુણ્યનું કામ છે, ઈશ્વરની બહુ મોટી કૃપા છે. પણ હવે આ બ્રાહ્મણ તો કોઈ વિધિ વિધાનમાં માનતાય નથી, સંધ્યા ઉપાસના. બ્રાહ્મણ શરીર તો મળ્યું ને, એ શરીર મેળવ્યો એનો અર્થ એવો કે તમારા પૂર્વના એટલા સારા કર્મો હશે કે તમને શુદ્ધ શરીરમાં તમને જન્મ આપ્યો. હવે તમારી જવાબદારી એમાંથી તમે કેમ આગળ વધો. તમે પછી સત્સંગી થાવ તોય ભલે ને બુટલેગર થાવ તોય ભલે. બ્રાહ્મણ બુટલેગર ન હોય એવું નથી, હોમાં હોય છે, મેં જોયા છે. એટલે કહેવાનો અર્થ છે કે ઈશ્વરે આપણને જ્યાં મૂક્યા છે ને, આપણી બરોબરની યોગ્યતા અને લાયકાત જોઈને મૂક્યા છે. આપણો જેની સાથે સંપર્ક કર્યો છે, કોઈ મહાત્મા સાથે, કોઈ ગુરુજન સાથે, કોઈ સાધકો સાથે, આપણા કલ્યાણ માટે કર્યો છે. આ આખી એની યોજના છે અને એવી બધી સરસ યોજના, એટલી મંગળકારી યોજના છે. આનો સ્વીકાર કરીને જો ચાલીએ તો પાર પડી શકાય. તો અહીંયા કહે છે કે આવી પરાભક્તિ જે વિસ્મરણના વિક્ષેપને પણ સહન ન કરી શકે, ક્ષણવાર માટે વિક્ષેપ થઈ જાય તો એમ આકળ વ્યાકળ થઈ જાય, એવી પરાભક્તિ પ્રાપ્ત કેમ થાય? તો એના માટે 3 વસ્તુ કીધી: વિષયોનો ત્યાગ, વિષયોની આસક્તિનો ત્યાગ અને લોકોના સંગનો ત્યાગ. કુસંગનો આમ તો ત્યાગ કીધું છે, પણ અહીંયા સાંસારિક લોકોના સંગનો ત્યાગ સમજવાનો. સાંસારિક લોકોનો સંગ એટલે કુસંગ જ થવાનો, સમજો. પણ એ તો સજ્જન માણસ છે, પણ વાત તો સંસારની જ કરવાનો છે ને, કે મારા દીકરાએ આટલી જમીન લીધી, મારા દીકરાએ એટલો વેપાર કર્યો, ને તમે શું કર્યું ભલા માણસ? તમારા છોકરાને કંઈક કયો જરાક પાટે ચડે એમ, બીજી શું વાત કરવાના? એનો એવો નથી કે ન કહેવું એમ, એ વસ્તુ આખી જુદી છે, પ્રવાહ જુદો છે. હવે આપણે એ અવસ્થામાંથી બહાર નીકળી ગયા. હવે એ જાણે ને એનો બાપ જાણે, આપણે દાદા થયા છીએ, પણ છતાંય આપણે મૂકી શકતા નથી. એ સંગ છે, એ આસક્તિ છે. વ્યક્તિની આસક્તિ એટલે વ્યક્તિનો સંગ, અને વિષયોની આસક્તિ એ વિષયોનો સંગ. વિષયની આસક્તિ અને વ્યક્તિનો સંગ છોડવો જોઈએ. અને અખંડ ભજન, એ આપણે જોયું ને, શબ્દ જોયો તો અખંડ ભજન એટલે સતત ભજન થવું જોઈએ. સતત ભજન એટલે 4 વસ્તુ આપણે જોઈ હતી: શ્રવણ, કીર્તન, સ્મરણ અને ચિંતન. આ 4 વસ્તુમાંથી એક વસ્તુ આપણી અંદર ચાલતી રહેવી જોઈએ. તો આ ભક્તિ માટે આપણું અંતઃકરણ શુદ્ધ થાય, પાત્રતા તૈયાર થાય. આ પુરુષાર્થ સિદ્ધિ માટે નથી, શુદ્ધિ માટે છે, એટલું નિશ્ચિત રાખવાનું. બાકી પ્રાપ્તિ તો કૃપાથી જ થશે, સમજો. પ્રાપ્તિ કૃપા સિવાય નહીં થાય, પણ પુરુષાર્થ નહીં હોય તો કૃપા થવાની નથી. કૃપા થવા માટે પુરુષાર્થની જરૂર છે, બરાબર? તો કહે છે કે આવા કૃપા નિધાન અખંડ ભજનમાં ભજનાનંદી સંત કોઈ હોય છે ખરા? તમે કહો છો કે આવી રીતે થશે, કોની કૃપાથી થશે? સંતની. તો આવા કોઈ સંત અત્યારે આ જમાનામાં હોય, આપણે શું કરીએ કે ભાઈ હવે એ તો જમાનો વહી ગયો, હવે તો બધા ઢોંગી સાધુઓ છે, મહાત્મા હોય, બધા મોજ શોખવાળા છે, સુવિધામાં રહેવા. પણ સુવિધામાં રહે કે અસુવિધામાં રહે, મને જોકે કોઈ કીધું નથી, પણ કે તો હું તો કહું છું. ભાઈ એકાદ વખત કંઈક સામાન્ય વાત થઈ હતી કે સ્વામી તમે આમે કરો. મેં કીધું એ વસ્તુ મારું સાધુપણું નક્કી કરશે? મારું સંતપણું કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ સુવિધા, કોઈ અનુકૂળતા એ નક્કી કરશે? આ શરીર નાનપણથી માંડીને અત્યાર સુધી જે રીતે ઘડાયું છે એ પ્રમાણે એને જરૂર પડવાની છે ભાઈ. અને હું એમ કહું ના, હું પંખો, લાઇટ કશું વાપરીશ નહીં, હું તો સાદું થઈ ગયો, અગાસીમાં હોઈ જઈશ, કાંઈ વાપરીશ નહીં. 5 દિવસમાં માંદા પડીએ અને આપણી બધી સાધના અટકી પડે, લટકી પડે, અને કેટલો સમય એની પાછળ બગડે. એ દિવસો પાછા આવવા નથી, એક ક્ષણ પણ પાછી નહીં. તમે બરાબર છે, તિતિક્ષા હોવી જોઈએ, સહન કરો જેટલું થાય એટલું. એક ઉદાહરણ પૂરતો ખાલી કહું છું, આમ કંઈ એમાં મેં કોઈ મોટો મીર નથી માર્યો, પણ કાલે હું જે આવ્યો ને તો થોડી અસુવિધાપૂર્ણ રીતે આવ્યો તો, સમય અને સ્થળ ને બધી રીતે. તો અને થોડું ડિસ્ટર્બન્સ થાય એટલે મને જરા હેડેકનો પ્રોબ્લેમ છે, માથું ચડી જાય. તો આવ્યો ત્યારથી જ માથું ચડાયેલું હતું,
પણ જેટલું સહન થાય એટલું કરવાનું. પછી સાંજે અમે એમને ત્યાં ભિક્ષામાં ગયા. રસ્તામાં મને એમ થયું કે હવે જો આ માથું નહીં ઉતરે તો મારી રાત બગડશે તો કાલનો દિવસ બગડશે. એટલે પછી રાતે અમે રસ્તામાંથી માથાની ગોળી લીધી અને મેં ધડીને તેને એક ગોળી મારી દીધી. સરખું થઈ ગયું. હવે આપણે એમ થાય કે હવે મારા તમારે સહન કરી લેવું જોઈએ ને. તિતિક્ષા સંન્યાસીમાં એટલી તિતિક્ષા ન હોય. બધી વાત હોય. મને મારી સાથે મેં કાલે વાત કરી હતી ને કે મારા ધ્યેયમાં જે સહાયક હોય એ બધું કરવાનું. મારા ધ્યેયને અનુકૂળ નથી એ બધું છોડવાનું. જમાનો ગમે એ કહે, દુનિયા ગમે એ કહે, એની પાછળ દોડશો ને તો કોઈ દિવસ તમે સીધે માર્ગે નહીં ચાલી શકો. તમે તમારું નક્કી કરો, તમારે શું કરવાનું છે, તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે શું જરૂરી છે એ બધું કરો. જરૂરી નથી એ છોડો ને, એની કાંઈ જરૂર નથી. બધી જ સુવિધા મારી કોટિયાની અંદર તમે આવો, બધી જ સુવિધા. બેડરૂમમાં એસી છે, લિવિંગ રૂમમાં એસી છે, ગાડી અને સ્કૂટર બધું હતું. ગાડી પાછી મોકલાવી દીધી. સ્કૂટરે અમારા પ્રવીણભાઈ આવ્યા તેને બતાવ્યું. ધૂળ ચડી ગઈ હતી. મારે ક્યાંય જવાનું જ ન હોય ને મારે વાહનને શું કરવાના. પણ આ પંખા એસી વગર થોડું ચાલવાનું છે. 52 ડિગ્રી 48 ડિગ્રી જ્યારે ગરમી પડે ત્યારે તમે શું કરી, કેવી રીતે અધ્યયન તમે કરો. અને નાનપણથી શરીર ટેવાયેલું ન હોય. પહેલેથી ઓફિસમાં એસી માર્યા હોય, એસી ગાડીમાં ફેર્યા હોય, એસીમાં સૂતા હોય, શરીર એ રીતે જ ટેવાઈ ગયું હોય. આપણે શરીરને એવું આળું અને નકામું કરી નાખ્યું છે. આપણો જ વાક છે પણ હવે એ વાક સુધરે એમ નથી. હવે એ આવતા જ નહીં જો જન્મ થાય તો. એટલે એને જે જોઈએ ચોકલેટ એક આપી દેવાની, કહેવાનું હવે લેસન કરી લે. નહીંતર એનો જીવ ચોકલેટમાં જ રહે ને. બાળકનો જીવ ચોકલેટમાં જ રહે. એક ખવડાવી દેવાની, પછી બહુ નહીં આપવાની. એક ખવડાવી એ આલે, પછી લેસન કરવું પડશે. આ કરીશ, આલે ખાઈ લે, બેસ 1 કલાક બેસી લેસન કર. આપણે મનને એવું કરો, મનને ચોકલેટ આપી દેવાની. ગરમી થાય છે, તકલીફ છે, કરે છે. ઠંડી માટે નહીં, ગરમી ન થાય એના માટે. અત્યારે મારું એસી 28 ડિગ્રીએ ચાલતું હોય. એ કોઈ એસી થોડું કહેવાય. એમ ટૂંકમાં ગરમી નહીં, ઠંડી નહીં, એવું રહેવું જોઈએ. આપણા શરીરને કમ્ફર્ટેબલ. તો કહે છે કે આવા મહાત્માઓ અત્યારે ક્યાં હોય છે યાર? આ કળિયુગ છે, આવા મહાત્મા હોય ખરા? તો કે હા હોય. પણ એ મહાત્માને એમનો સંગ મળવો દુર્લભ છે, એમની પ્રાપ્તિ થવી દુર્લભ છે, એમનું સાનિધ્ય મળવું દુર્લભ છે. પછીના સૂત્રમાં 39મા સૂત્રમાં કહે છે મહત્સંગસ્તુ દુર્લભ અગમ્ય અમોઘશ્ચ. આવા મહાત્માઓનો સંગ પ્રાપ્ત થવો, એની સન્નિધિ પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. અને માનો કે કદાચ એ સુલભ થઈ જાય, એ મળી જાય તો પણ અગમ્ય, આપણે એને ઓળખી શકતા નથી. અમે પ્રવીણભાઈ ગળું ફાડી મરી ગયા કે ભાઈ આપણા સ્વામીજી જેવા મહાત્મા ન થાય. કેટલા એના તરફ વળ્યા, કોણ વળી શકે? જેના પૂર્વના પુણ્યો જાગ્યા હોય એ. બાકી તો કેટલા મહાત્માઓ એવા છે અત્યારે આ યુગના છે જ નહીં. ખરેખર નથી. આ તો જે એના લેવલે પહોંચ્યો એ માણસ એને ઓળખી શકે. જે PhDનો સ્ટુડન્ટ હોય એને બાલમંદિરવાળો સ્ટુડન્ટ કેવી રીતે ઓળખે? 6ઠા 7માનો છોકરો એના જ્ઞાનની કસોટી થોડો કરે. એ થોડો નિર્ણય કરે કે ભાઈ હવે તમને કાંઈ આવડતું નથી. અમારા જમાનામાં કેવું હતું એમ એ કહી શકે. બાળક થોડો કહી શકે. એને એના જ્ઞાનને માપવા માટે એના લેવલ સુધી પહોંચવું પડે તો માપી શકે. હવે એવા માપનાર કોઈ આપણને ચીંધે કે આ મહાત્મા બહુ સારા છે, તો આપણે કે હશે સારા, હા, પણ વહી જાય પછી હવે ક્યાં એવા મહાત્મા રહ્યા? આવું થાય. મને પૂર્વાશ્રમમાં આવું થતું. ડોંગરેજી મહારાજ જીવતા ત્યારે આપણે જીવતા જ ને, તો જઈને દર્શન ન કરી શકાય? નથી કર્યા ને. એવી અકલ જ ન ચાલી. એના પ્રવચનો સાંભળતા, એના પુસ્તકો વાંચતા, કોઈ દિવસ એવું ન થયું કે આપણે ત્યાં જઈને બેસીએ, એમના પગમાં જઈને પડીએ. એમ પૂર્વના પુણ્યો થઈ ગયા. એટલે મહાત્માઓનો સંગ મળવો દુર્લભ છે. મળે તો અગમ્ય, ગતાગમ પડે નહીં, ઓળખાણ ન થાય. અને જો ઓળખાણ પડી ગઈ તો અમોઘશ્ચ, તો એ વ્યર્થ જાય નહીં. અમોઘ, રામબાણ અમોઘ હતું ને એવી રીતે અચૂક કારગર જ નીવડે 100%. જો એ મહાત્માની ઓળખાણ થઈ ગઈ તો સમજી લ્યો કે તરી ગયા. ખાલી ઓળખી ગયા એને કે આ મહાત્મા આ લેવલના છે, બસ પકડી લ્યો એને. એના સાનિધ્યમાં મેક્ઝિમમ જેટલું રહેવાય એટલું, જે રીતે રહેવાય. એનો સ્થૂળ સાનિધ્ય મળે તોય ભલે. એમનું પ્રવચન સાંભળીને, હવે તો વિડીયો કેવા, જાણે કે આપણી સામે બેહી મહારાજ બોલતા હોય, તો એનો આપણે લાભ. અને હવે તો અમારે આ ભાઈ માતાજીએ એને તો એવી વ્યવસ્થા કરી, ટીવીમાં એ સબસ્ક્રાઈબ કરી લે પેલી ચેનલ, તો આવડા મોટા મહાત્મા દેખાય. વિડીયોમાં તો, મોબાઈલમાં તો થોડાક જ દેખાય. મારા એક અમેરિકા મિત્ર છીએ, મારા બધા પ્રવચનો પહેલાં ટીવીમાં 56 ઇંચના ટીવીમાં, હું છું એના કરતાંય મોટો દેખાડ્યો. મને એવી મજા આવે છે. મેં કીધું સારું, તમે નસીબદાર છો.
અમને તો અમારા મહાત્માનો આવો શ્રવણનો લાભે નથી મળ્યો, છતાંય અમે તો લાભ લઈ છીએ. જો કે મોબાઈલ ઉપર તો આજે મેં મૂક્યું છે, પહેલાં સવારે કાલે વાત કરી હતી ને મેં, કૃપા માટેના 5 સૂત્રો એ મૂક્યા છે. એમાં જોજો, એમાં એક સૂત્ર એવું છે કે સદગુરુનું સત્સંગ દરરોજ સાંભળવો અને જેટલો શક્ય બને એટલો એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. જો આ કરશો તો 100% કૃપા પ્રાપ્ત થશે, સદગુરુની પણ થશે, ઈશ્વરની પણ થશે. તો કહે છે કે મહત સંગસ્તુ દુર્લભ, આવા મહાત્માનો સંગ આવો મળવો દુર્લભ છે, અને કદાચ મળે તો સરળતાથી જલ્દીથી ન સમજાય ન ઓળખાય તેવો અગમ્ય છે. અને જો એમાં ગમ પડી જાય તો લભ્યતે બી તત્કૃપયે એવી. એ કેવી રીતે ગતાગમ પડે? એની કૃપા હોય તો ઓળખાય. કેની કૃપા હોય? એની. ભગવાનની કૃપા હોય તો આપણે મહાત્માને ઓળખી શકીએ, નહીંતર મહાત્મા ઓળખાય જ નહીં. આપણી બાજુમાં રહેતો હોય ને તો એક ખબર ન પડે. હું રાજકોટમાં રેસકોર્સની અંદર પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં આ કૈવલ્ય ઉપનિષદ જ ભણાવતો. પહેલાં દ્રગદર્શી વિવેકાનંદ. આ અમારો દરવાજો સત્સંગ હોલનો, બાજુનો જ દરવાજો સિનિયર સિટીઝનનો, અને 15 થી 25 સિનિયર સિટીઝન વ્હાઇટ બટાલિયન સફેદ કપડાં પહેરીને બહાર ખુરશી નાખીને બેઠા હોય. બધા નોકરિયાતો નિવૃત્ત થયા હોય ને એનો સિનિયર સિટીઝન ક્લબ ચાલે. 8 વર્ષ સુધી મારા સત્સંગ ત્યાં ચાલ્યા. હરામ એક માણસ ત્યાંથી ઉઠીને અહીંયા ન આવ્યો, એક માણસ. બધા ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર હતા, બુદ્ધિશાળી હતા, પરિપક્વ હતા, ઉંમરવાળા હતા. અને અહીંયા સ્પીકર હોય તો બાજુના દરવાજે સંભળાતું હોય ને એ ગામ ગપાટા મારતા હોય. ક્યારેક સારી વાત સમજાણી હશે, સંભળાણી હશે તો એને એમ નહીં થયું કે અંદર જઈને બેસવું, અને એના પુણ્ય નહોતા જાય કહેવા નથી. અને એ જ જગ્યાએ સામે ગેલેક્સી થિયેટર આવે, એ થિયેટરની સામે એક ચાની કેબિન, એ ભરવાડની કેબિન. એક પણ દિવસ એ ભરવાડે ક્લાસ નથી પાડ્યો, એક પણ દિવસ નહીં. ખભે પંચિયું નાખીને છેલ્લે આવીને બેસી જાય ખૂણામાં, એ છેલ્લે જ બેસે. એક પણ ક્લાસ એણે નથી પાડ્યો. હવે એ કેટલું સમજ્યું હોય તો રામ જાણે, પણ એકેય શબ્દ એકેય વસ્તુ વ્યર્થ જતી નથી. એક ઘા પડે જ છે. 100માં ઘાએ પથ્થર તૂટશે, 100% તૂટશે. અને આ લોકોને આટલા વર્ષમાં એક વખત એક પણ માણસને એવું નથી થયું કે હું અંદર જઈને બેસું. એટલે કે છે કે ઈશ્વરની કૃપા હોય તત કૃપયા એવી, એની કૃપા હોય તો આ પ્રાપ્ત થાય, નહીતર પ્રાપ્ત બીનું હરિકૃપા મિલે નહીં સંતા. કે છે ને, હરિકૃપા વગર સંત મળે નહીં, અને સંત મળ્યા વગર ઈશ્વર મળેલો તો છે, ઈશ્વર ઓળખાય નહીં. આ બરાબર ઠસાવી લ્યો મનની અંદર. ઈશ્વરને ઓળખવાનો છે, ઈશ્વરને પ્રાપ્ત નથી કરવાનો. બધે જ વ્યાપ્ત છે ને, ક્યાં જઈને પ્રાપ્ત કરવું? ન હોય તો અહીંયા જઈને પ્રાપ્ત કરીએ ને આપણે, કે ભાઈ અહીંયા છે, અહીંયા નથી ને રાજકોટ છે તો હાલો ભાઈ ગુજરાત ટ્રાવેલ્સમાં બેસી જઈએ, સ્વામીજીને પૂછી લઈએ સરનામું, ત્યાં જઈને આપણે લઈ આવીએ, મૂર્તિ મળે. પરમાત્મા તો સર્વવ્યાપ્ત છે અને સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપ્ત છે, ક્યાં નથી. એટલે માત્ર એને ઓળખવાનો છે. બીનું હરિકૃપા મિલે નહીં સંતા. હરિની કૃપા વગર સંત ન મળે, અને સંતની કૃપા વગર પરમાત્માની ઓળખાણ ન થાય. ઓળખાઈ જાય તો મળી જ ગયેલા છે ને. મારે પરમાત્માને પ્રાપ્ત થવાનું છે, પરમાત્માને મારે પ્રાપ્ત નથી કરવાનું, એ તો બધે છે. હું આટલો જ છું. એ મારે મારી દિવાલોને ઘડાએ પોતાની દિવાલો તોડી નાખવાની છે. પછી ઘટાકાશ તો મહાકાશ છે જ. એને ક્યાં મહાકાશને મળવા માટે ક્યાંય જવાનું છે? ઘડાની દિવાલ તૂટી ગઈ એટલે એ મહાકાશ જ છે. આ રૂમની દિવાલો તૂટી જાય તો મહાકાશ જ છે. આ મઠાકાશ છે એ મહાકાશ જ છે. પણ ઓળખાણ આ તોડ્યા વગર કરવાની છે. આ શરીરને છોડીને ઓળખાણ નથી કરવાની, પછી તો કંઈ કામનું નથી ને. આ શરીર છે અને એ દરમિયાન ઓળખાણ. આ જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી, અમારે એક મહાત્મા એવું કહેતા કે આ જિંદગી જ્યાં સુધી છે ને, જ્યાં સુધી આ બધું ચાલે છે ને, નાક કાન બધું ઇન્દ્રિયો ચાલે છે, હાથ પગ ચાલે છે, ત્યાં સુધીમાં કામ કાઢી લ્યો. આ પછી પ્રાપ્ત નહીં થાય આ બધી વસ્તુ. આપણે એમ થાય કે પછી કરશું સત્સંગ, કેને ખબર છે પછી થઈ શકશે. આ કાન જ વયા જાય, શું સાંભળશું? અમારે એક સાધક હતા, હાવ માઇક સ્પીકર હોય ને એની બાજુમાં ખુરશી નાખીને આમ બે, ત્યારે માંડ સંભળાય. ઓલું મશીન ફાવતું નહોતું, એમાં બધા વધારે ઘોંઘાટ આવતા હશે, પણ એ આમ કરીને સાંભળે. હવે એને અત્યારે ભગવાને અકલ સુધારી હોય એની ખબર નથી, પણ માનો કે એવું સૂઈ જોયું તેને કેટલો અફસોસ થતો હશે. જ્યારે કાન હાલતા હતા ત્યારે સાંભળ્યું નહીં, અને હવે અડધું સમજાય છે અને અડધું સમજાતું નથી. તો કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી? આપણે આ જ દશામાં છીએ, સમજો. કાલે કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે કાંઈ ખબર નથી. માટે કામ કાઢી લે. આવું આપણા મહાત્માઓ કહી ગયા, કાઢી જ લેવું જોઈએ. એક ક્ષણ પણ આપણી વ્યર્થ જવી જોઈએ નહીં.
વ્યર્થ ન જાય એટલે ઈશ્વર સાથે જોડાયેલા રહેવાનું, એમ કહેવાનો અર્થ છે. તો કહે છે કે એ મહત સંગસ્તુ દુર્લભો અમોઘશ્ચ અગમ્યશ્ચ તદેવ એ મહાત્મા લભ્યતે આપી તત્કૃપા એવી એની કૃપાથી એવા મહાત્માની આપણને પ્રાપ્તિ થાય. અને પ્રાપ્તિ થાય તો તદેવ સાધ્યતામ તદેવ સાધ્યતામ તદેવ સાધ્યતામ એને જ સિદ્ધ કરો. સાધ્યતામ એટલે સિદ્ધ કરો, પ્રાપ્ત કરો અથવા પ્રાપ્ત થાવ, તેને જ સિદ્ધ કરો. અને બીજી વાર કીધું શું? કરો જ કરો, ચૂકવા જેવું નથી. આ કામ મુલતવી રાખવા જેવું નથી. એને પ્રાપ્ત કરો. એને એટલે કોને? પરમાત્માની કૃપાને અને મહાત્માની કૃપાને, બે. પરમાત્માની હરિકૃપા થશે તો મહાત્મા મળશે, મહાત્માની કૃપા થશે તો ગુરુ ગોવિંદ દોનો ખડા કાકો લાલુ ભાઈ બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો મિલાય, એને મેલાપ કરાવી દીધો. એટલે એને પહેલાં પ્રણામ કરવાનો. તો કહે છે કે તદેવ સાધ્યતામ સંત અને આ સમજણ કે ભાઈ ઈશ્વર બધે છે એ બંનેને સિદ્ધ કરવા જોઈએ અને એને કરવા જ જોઈએ. અને એ કરવા માટે શું કરવાનું? કુસંગને ત્યાગી અને સંગ સુધારવો અને સત્સંગ વધારવો. કુસંગનો ત્યાગ કરવો, સંગ સુધારવો એટલે સાંસારિક લોકોનો સંગ છોડીને સાધકોનો સંગ કરવો, ભક્તોનો સંગ કરવો. કારણ કે જેવા સાથે તેવા થવાશે, સંગ એવો રંગ લાગશે. એટલે કુસંગ ત્યાગીને સંગ સુધારવો અને સત્સંગ વધારવો. એક પણ ક્લાસ મારો પડે નહીં, કોઈ પણ સંજોગોમાં એવો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. હું જ્યાં સુધી ભણ્યો, એટલે આ અમારે ત્યાં રાજકોટમાં ક્લાસ ચાલતા હતા, એક પણ ક્લાસ મારો પડ્યો નથી ક્યારેય. સાજા માંદા નહીં થયા હોય, ત્યારે પ્રસંગો નહીં આવ્યા હોય, સગાવાલા કોઈ મહેમાન નહીં આવ્યા હોય, દીકરા દીકરીઓના લગ્ન નહીં થયા હોય, એક પણ ક્લાસ પડ્યો નથી. અને એક ગર્વ લેવા જઈએ મારા માટે, તો આમ કંઈ બહુ મહત્ત્વનું નથી, પણ એક પણ ક્લાસમાં મારા મોબાઈલની રિંગ નથી વાગી. એક જ વખત વાગવા દીધી હતી. એ પ્રદીપ્તાનજી આવ્યા હતા અને એણે કીધું હતું કે હું આવીને ફોન કરીશ એટલે મને તમે ગાઈડ કરજો કે મારે ક્યાંથી આવવાનું છે એમ. ત્યારે મેં માતાજીને કીધું હતું ભાઈ હું ફોન ચાલુ રાખું છું, છેલ્લે બેસું છું, કોઈ ડિસ્ટર્બ ન. અને એવી રીતે બાકી હું હંમેશા પહેલાં જ બેસતો આગળ જ. કારણ કે આપણે બીજી કોઈ વસ્તુ